નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 પરીક્ષાનું ઓફિશિયલ જાહેરનામું જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોની અંદર આપણે આ જાહેરનામા વિશેની સંપૂર્ણ માહિતી છે એ આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ટેટ 1 પરીક્ષા માટેના જે છે એ ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષાની તારીખ જે છે એ કઈ રહેશે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, તમારી વય મર્યાદા જે છે એ શું હોવી જોઈએ અને છેલ્લે આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે એના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 જાહેરનામું ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 2025 નોટિફિકેશન એટલે કે ટેટ 1 પરીક્ષા 2025નું જાહેરનામું જે છે એ 14 ઓક્ટોબર 2025ના રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। અહીંયા જે છે એ લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક શાળા ધોરણ 1થી 5માં પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1225 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવાથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે। પરીક્ષાની તારીખ કઈ રહેશે એ પણ જે છે એ અહીંયા આપી દીધું છે। સદર કસોટી / પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે જે છે એ કરવામાં આવશે। હવે આપણે તમામ ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો તમે જે છે જોઈ શકો છો, કોષ્ટક આપેલું છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1નો કાર્યક્રમ। જાહેરનામું બહાર પાડવાની તારીખ 14 ઓક્ટોબર 2025। તો આજે જે છે જાહેરનામું બહાર પાડી દીધું છે વર્તમાન પત્રોમાં। કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15 ઓક્ટોબર 2025। તો આવતીકાલે જે છે વર્તમાન પત્રોની અંદર પણ જે છે આની નોટિફિકેશન આવી જશે। ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 22 ઓક્ટોબર 2025થી 12 નવેમ્બર 2025 દરમિયાન તમે જે છે એ ટેટ 1ની પરીક્ષા આપવા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો। નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો 19 ઓક્ટોબર 2025થી 14 નવેમ્બર 2025 દરમિયાન તમને જે છે એ ફોર્મ ભરવાનો સમય આપેલો છે અને ફી ભરવા માટે તમને જે છે એ વધારાના 2 દિવસ આપેલા છે, એટલે કે 14 નવેમ્બર 2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફી જે છે એ ભરી શકો છો। અને ખાસ અગત્યની તારીખ, પરીક્ષાનો સંભવિત માસલેસ તારીખ તો ટેટ 1 પરીક્ષા જે છે એ 14 ડિસેમ્બર 2025ના રોજ જે છે એ લેવામાં આવશે। તો 14 ડિસેમ્બર તમારે જે છે એ આ તારીખને હવે ધ્યાનમાં રાખી તૈયારીને જે છે એ ફૂલેફૂલ ઝડપથી જે છે એ કરવી પડશે, કારણ કે અભ્યાસક્રમ જે છે એ ડિટેલની અંદર ઓલરેડી જાહેર થઈ ગયો છે। 14 ડિસેમ્બર 2025ના રોજ ટેટ 1ની જે છે એ પરીક્ષા લેવામાં આવશે। તો જે ઉમેદવારો ટેટ 2 ટાટ સેકન્ડરી, ટેટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય એમને પણ જે છે હવે તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે ટેટ 1 પરીક્ષાનું જે છે એ નોટિફિકેશન આવી ગયું છે। હવે ટૂંક જ સમયની અંદર ટેટ 2 ટાટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરીનું જે છે એનું પણ જે છે ચોક્કસથી નોટિફિકેશન આવશે। તો ખાસ તારીખ 19 ઓક્ટોબર 2025થી 12 નવેમ્બર 2025 દરમિયાન તમારે જે છે એ ફોર્મ ભરવાના રહેશે અને 14 ડિસેમ્બર 2025 દરમિયાન જે છે એ આની ટેટ 1ની જે છે એ પરીક્ષા લેવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।